Hello students, welcome back on Sir Engineering Classes online platform. આજે આપણે લોકો ડે 8 પર પહોંચી ગયા છીએ અને આજે આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવા રહ્યા છીએ. આ ન્યુમેરિકલમાં તમે લોકો પહેલા સિમ્પલ ટાઈપના કરશો જે તમે લોકો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સમાં કરેલા છે, પરંતુ થોડા ટ્રિકી હશે, એટલા પણ સિમ્પલ નહીં હોય. આ બે જે તમને હું ન્યુમેરિકલ કરાવવાની છું આજના લેક્ચરમાં, એ ન્યુમેરિકલ એકદમ સિમ્પલ હશે, પણ એ ફંડામેન્ટલ તમારો જે છે એ ક્લિયર કરવા માટે છે. જો તમારો સ્ટ્રેસ માટેનો ફંડામેન્ટલ છે એ ક્લિયર હશે તો ઇઝીલી તમે સેકન્ડ ચેપ્ટરથી બધા જ ન્યુમેરિકલ ગણી શકશો. તો તમે અહીંયા બધા જોઈ શકો છો કે તમને લોકોને ક્વેશ્ચન આપેલો છે. હું આ ક્વેશ્ચન રીડ કરું છું અને તમે લોકો સાથે નોટબુકમાં લઈને લખજો, કારણ કે આજે હું જ્યારે તમને ક્વેશ્ચન 1, 2 એવી રીતે કરાવું છું, એની સામે તમને લોકોની સામે પોસ્ટ કરીશ તમારા ગ્રુપની અંદર કે એના જેવો સેમ ક્વેશ્ચન જે તમારા લોકોએ આન્સર કરવાનો છે એઝ અ હોમવર્ક. કારણ કે ડીએમઈ જે સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ એવો છે કે એમાં ન્યુમેરિકલ્સ જ છે. તો જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારું ફંડામેન્ટલ સાથે ડીએમઈમાં સ્પીડ વધશે. લોકોને ડીએમઈ આવડતું હોય છે, પણ શું થાય છે, પેપર લેન્ધી હોવાને કારણે છૂટી જતું હોય છે કે સ્પીડ ઓછી પડતી હોય છે. તો એના માટે આપણે વધારે ન્યુમેરિકલ્સ કરશું કે જેથી તમને લોકોને ક્વેશ્ચન વાંચીને જ ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે તમારે શું ફાઇન્ડ કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, an angle section having equal sides with 6 mm thickness is subject to axial load of 30 kN. Determine the dimension of each side of the angle for the allowable stress of 60 Newton by mm square. હવે ફર્સ્ટ આ ન્યુમેરિકલ કરી એના પહેલા હું તમને થોડુંક મીટરને એમએમમાં કેમ કન્વર્ટ કરાય, ન્યૂટન બાય એમએમ સ્ક્વેર હોય તો એને ન્યૂટન બાય મીટર સ્ક્વેરમાં કેવી રીતે કરાય, મેગા પાસ્કલ ક્યારે હોય, પાસ્કલ ક્યારે હોય, એ વસ્તુ આપણે પહેલા ક્લિયર કરીએ. પછી આ ક્વેશ્ચનમાં ગિવન ડાટા શું છે એના વિશે વાત કરીએ. તો તમે અહીંયા બધા જોઈ શકો છો, પહેલા તમે લોકોને વસ્તુ આપેલી છે એના એંગલ સેક્શન. હવે આ એંગલ સેક્શન જે છે એ શું હોય, તો એ પ્રકારનો એક એંગલ, એ પ્રકારનું ડિવાઇસ જેને શું કહેવામાં આવે છે, એંગલ સેક્શન કહેવામાં આવે છે. પછી તમે લોકોને શું લખેલું છે સામે, હેવિંગ અ ઇક્વલ સાઇડ્સ. ઇક્વલ સાઇડ્સ એટલે શું કે આની જો સાઇડ છે એ ડી જેટલી લેન્થ છે, તો અહીંયા પણ શું હશે, ડી જેટલી જ લેન્થ હશે. ઇક્વલ સાઇડનો મતલબ છે વિથ 6 mm થિકનેસ, એટલે કે આની થિકનેસ જે છે એ કેટલી હશે, કંઈક ટી હું અત્યારે કહું છું એ તમને આપેલી છે. એ સબજેક્ટ ટુ એક્સિયલ લોડ ઓફ 30 kN. એટલે કે આ તમારું જે ડિવાઇસ છે એ કંઈક આ પ્રકારનું છે જેની નીચે આવો કંઈક સેક્શન છે. આને કેટલો તમે પી પ્રકારનો કંઈક લોડ આપો છો, જે કેટલો છે તમારો 30 kN છે. આ એક્સિયલ લોડ જે છે એ determine the dimension of each side of the angle for the allowable stress of 60 Newton by mm square. allowable stress એટલે કે તમારો જે સિગ્મા છે એ તમને આપેલો છે, ત્યારે એ શું થઈ ગયો, મેક્સિમમ. allowable stress એટલે શું કે મેક્સિમમ સ્ટ્રેસ, એનાથી વધારે નથી થઈ શકતો, એને allowable stress કહેશે. તો એ શું થઈ ગયું તમારું અહીંયા 60 ન્યૂટન બાય mm સ્ક્વેર. અને તમે લોકોને પી કેટલો આપેલો છે, તમારો ફોર્સ 30 કિલોન્યુટન માં આપેલો છે. થિકનેસ તમે લોકોને આપેલી છે 6 mm. અને તમે લોકોએ શું પૂછ્યું છે, ડાયમેન્શન ઓફ ઈચ સાઇડ. પણ અહીંયા ઈચ સાઇડ કીધું છે અને સાથે તમને શું કીધું છે, ઇક્વલ સાઇડ. એટલે ઈચ સાઇડ એ શું છે, સેમ જ થશે, એટલે કે ઇક્વલ સાઇડ જેટલું છે. તો તમારે ખાલી શું ફાઇન્ડ કરવાનું છે, ડી ની લેન્થ ફાઇન્ડ કરવાની છે. તો તમને બધાને ખબર છે સ્ટ્રેસના ઇક્વેશનથી થશે. હવે લાઈટ કઈ રીતે તમને થશે કે સ્ટ્રેસનો ઇક્વેશન યુઝ કરવું, કારણ કે તમને ક્વેશ્ચનમાં સ્ટ્રેસ આપેલો છે અને ફોર્સ આપેલો છે, અને એરિયાની જ્યારે વાત થાય છે, કોઈ પણ એરિયાનો કોઈ ટર્મ ફાઇન્ડ કરવા થાય છે, તો તમે શું કરી શકો, અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ ડિવાઇડ બાય ક્રોસ સેક્શન એરિયા. આ જે એરિયા છે કયો છે તમારો, ક્રોસ સેક્શનલ એરિયા છે. હવે આ P છે એ જો કમ્પ્રેસિવ છે, એટલે કે લોડ છે એ અંદરની તરફ લાગી રહ્યો છે, તો શું થઈ જશે, માઈનસ આવી જશે. જો બહારની તરફ લાગી રહ્યો છે તો એ શું થઈ જશે, ટેન્સાઇલ આવી જશે. તો તમને અત્યારે બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે. હવે આપણે લોકો આ બધી વસ્તુમાં એની વેલ્યુ પુટ કરીએ. તો વેલ્યુ પુટ કરીએ તો એની પહેલા તમે ગિવન ડાટા લખી નાખો.
કે સિગ્મા કેટલું આપેલું છે 16 ન્યૂટન બાય mm સ્ક્વેર, ફોર્સ કેટલો આપેલો છે તમને તો કે 30 કિલો ન્યૂટન, થિકનેસ કેટલી છે 6 mm, અને તમારે ફાઇન્ડ શું કરવાનું છે તો કે લેન્થ ઓફ ધ એંગલ સેક્શન તમારે જે છે એની લેન્થ ફાઇન્ડ કરવાની છે. હવે અહીંયા તમે લોકો જોઈ શકો છો કે આપણે જ્યારે ઇક્વેશન લગાવી છે સિગ્મા p/a, તો આપણે એરિયા ફાઇન્ડ કરવો છે. તો પહેલા એરિયા માટે ઇક્વેશન લખી, અહીં ક્રોસ સેક્શન એરિયા કેવી રીતે થશે એ મેઈન વસ્તુ છે સમજવાની. તો અહીંયા જુઓ તમે લોકો, આ જે તમારો ઓબ્જેક્ટ છે જે L પ્રકારનો દેખાય છે એનો ક્રોસ સેક્શન એરિયા લખો છે. તો તમે જે સાઈડ થી જોશો સામેની સાઈડ થી, તો તમને લોકો શું દેખાય છે આ b t, ઓકે, તો આપણે એવું લખી શકીએ b t પ્લસ આ તો હજી ખાલી આટલા જ પોર્શન ની વાત થઈ ને, એટલે અહીંયા સુધીના પોર્શન ની વાત કરી છે. તો આટલી લેન્થ અને આટલી થિકનેસ પણ આવશે, પણ આટલી લેન્થ છે કેટલી હશે, જો આની થિકનેસ કંઈક t જેટલી છે અને આખી લેન્થ જે છે એ b જેટલી છે, તો આ કેટલું થઈ જશે તમારે અહીંયા b t થઈ જશે, ઇન્ટુ શું આવી જશે t, એટલે કે અત્યારે તમારી લેન્થ જે છે એ શું થઈ ગઈ b t, ઇન્ટુ તમારી જે થિકનેસ હતી એ તો આવશે જ, તો પ્લસ માં શું આવી જશે b t ઇન્ટુ t. હવે મેઈન અહીંયા સમજવાની વાત કઈ હતી કે જ્યારે બી તમે ક્રોસ સેક્શન એરિયા લઈ રહ્યા છો, એ ક્રોસ સેક્શન એરિયામાં b t એક વખત બધા ના આવી જાય, પણ લેન્થ છે ને એમાં બી પાછું શું કરે b t, એટલે કે 2 ટાઈમ્સ b t કરી નાખે, તો એ વસ્તુ ખોટી છે. તમે અહીંયા સુધી તો ભાઈ થિકનેસ લઈ લીધી છે, તો પાછી તમે થિકનેસ લો છો એનો મતલબ શું, તમે એક્સ્ટ્રા એરિયા એડ કરેલો છે અને એ એક્સ્ટ્રા એરિયા છે તમારે એડ નથી કરવાનો. તમે શું કરો છો લેન્થ જે છે એ ઓછી કરી નાખો છો, કે જે તમારી b લેન્થ હતી એમાંથી તમે t જે છે એ ઓલરેડી કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે, તો એને રિમૂવ કરી દો છો, તો શું થઈ જશે b t t. આ જ ઇક્વેશનને હું થોડું સિમ્પ્લિફાઈ કરું, તો સિમ્પ્લિફાઈ કરતો શું થઈ જશે અહીંયા b t પ્લસ આ જે t છે અંદર મલ્ટીપ્લાય થશે એટલે શું થશે b t, અને આ t અને t જે છે મલ્ટીપ્લાય થશે તો અહીંયા માઈનસ વચ્ચે આવે છે ઇન્ટુ t સ્ક્વેર. b t છે એ બે વખત છે, તો આપણે એવું લખી શકીએ 2b t માઈનસ t સ્ક્વેર. આ તમારો શું થઈ ગયો ક્રોસ સેક્શન એરિયા આવી ગયો છે. અહીંયા સુધી બધાને ખબર પડી. હવે આપણે વાત કરી આ ઇક્વેશનનો મૂકવા સમય, તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કિલોમાં આપ્યું છે અને ન્યૂટન જે છે એ તમે લોકો લખો તો શું થાય ન્યૂટનનો F mAv આવેલું છે. આ ન્યૂટન જે લખો છે શું છે એક્ચ્યુઅલી kg ઇન્ટુ મીટર બાય સેકન્ડ સ્ક્વેર છે, એટલે અહીંયા શું આવે છે મીટર આવે છે, અને અહીંયા તમને જેટલી બી ટર્મ્સ આપેલી છે એ શેની અંદર છે mm ની અંદર છે. તો એને પેલા આપણે ફર્સ્ટ કન્વર્ટ કરી, પણ ઉપર અહીંયા ન્યૂટન છે તો એને કન્વર્ટ ન કરવું જોઈએ. શું કામ કન્વર્ટ ન કરવાનું, ન્યૂટન છે એની અંદર kg ઇન્ટુ મીટર બાય સેકન્ડ સ્ક્વેર છે એ આવે છે, એમાં મીટરનો ભાગ ભજવેલો છે, પરંતુ અહીંયા સામે તમને ન્યૂટન આપેલું જ છે, તો ન્યૂટન એકબીજાને કેન્સલ કરતું હશે, તો તમારે ઈ મીટરને mm માં કન્વર્ટ નથી કરવાનું. જો તમને આવી રીતે થિકનેસ છે એ mm માં આપેલી છે તો તમારે કન્વર્ટ કરવા જવાનું, પરંતુ અહીંયા તમને b પૂછેલું છે તો એ બી mm માં આવે તો ચાલે. તમે એવું કીધું હોય કે આ જે લેન્થ આવેલી છે એ લેન્થ છે એ મીટરમાં જોઈશે તો તમારે કન્વર્ટ કરવાનું, અથવા તો તમે એને લાસ્ટમાં પણ કન્વર્ટ કરી શકો છો. તો એના વિશે આપણે આગળ જોઈએ. તો અત્યાર સુધી તમે લોકોને શું મળી ગયું છે એરિયા ક્રોસ સેક્શન મળી ગયું છે. આ ગિવન ડેટા બધાય લખી લીધેલો છે. તો અહીં હું પાછું સોલ્યુશન એનું લખું છું. તો સોલ્યુશનમાં શું થઈ જશે, ઇક્વેશનમાં લખીએ આપણે સિગ્મા p/a. સિગ્મા કેટલું છે તમને લોકોને આપેલું 16 ન્યૂટન બાય mm સ્ક્વેર, અહીંયા શું આવી જશે 60 ફોર્સ કેટલો છે 30, એ કિલો ન્યૂટનમાં છે તો એ કિલોનો હું શું કરું છું 10⁻³ કરી દઉં છું, અને એરિયા જે છે એ શું છે તમારો અહીંયા 2b t t સ્ક્વેર. તો પહેલા તમે જ્યારે આને સોલ્વ કરશો તો શું થઈ જશે અહીંયા 2bt t સ્ક્વેર is equal to 30 into 10⁻³ divided by 60. 0 એ 0 ને માર્યો 3/2 એટલે 1/2 થઈ જશે. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો આ કેટલું છે 1000 divided by 2 કરશો શું થઈ જશે 500 આવી જશે, કેનું 2bt t સ્ક્વેર. આ એક તમને વેલ્યુ મળી. હજી હવે તમે અહીંયા જોઈ શકો છો તમને લોકો પાસે t ની વેલ્યુ છે, એટલે કે થિકનેસ જે છે એની વેલ્યુ ગિવન છે, તો આની અંદર તમે થિકનેસ છે એની વેલ્યુ મૂકો તો શું થઈ જશે અહીંયા
આ જ ઇક્વેશનમાં આપણે થિકનેસ ના તો b2 છે એનું 2 b છે એ આપણે ફાઇન્ડ કરવું છે તો એમને t છે કેટલું આપેલું છે 6 માઈનસ 6 નો શું થશે સ્ક્વેર કારણ કે t નો સ્ક્વેર છે અહીંયા આવી જશે 6 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 500 હવે અહીંયા જોઈ શકો છો 6 into 2 શું થઈ જશે 12 તો 12b minus 36 is equal to 500 અહીંયા જોઈ શકો છો 12b is equal to 536 થઈ જશે કારણ કે આ 36 છે એ માઈનસ માં છે આ બાજુ જશે શું થઈ જશે પોઝિટિવ થઈ જશે તો અહીંયા તમે લોકો જોઈ શકો છો b is equal to તમને ઇક્વેશન શું મળી જશે 536 divide by 12 તો અહીંયાથી તમને જે આન્સર આવશે એ શું થઈ જશે b નો આન્સર થઈ જશે in the mm તો તમે લોકો મને આન્સર કોમેન્ટમાં જરૂર કહેજો કે ફર્સ્ટ જે ન્યુમેરિકલ છે એનો આન્સર શું આવેલો છે તો આ ન્યુમેરિકલમાં આપણે લોકોએ શું કર્યું એના વિશે હું લાસ્ટમાં તમને કન્ક્લુઝન દઉં છું તમે લોકોને સ્ટ્રેસ આપેલું છે એક્સટર્નલ ફોર્સ આપેલો છે એરિયામાંથી કોઈ એક વસ્તુ આપેલી છે અને એરિયાની બીજી વસ્તુ પૂછે છે એટલે કે જેમ કે રેક્ટેંગલ છે તો શું થશે લેન્થ ઇન્ટુ વિડ્થ સ્ક્વેર છે તો બંને સાઈડનો સ્ક્વેર થઈ જશે અથવા તો કોઈ રાઉન્ડ છે તો એનો ડી સ્ક્વેર તમને ન હોય એટલે કે ડાયામીટર પૂછેલો હોય તે બધા માટે આ યુઝ કરી શકો છો તમે અહીંયા આપણે શું કર્યું છે ખાલી નોર્મલ ઇક્વેશન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા અને એ એરિયા કયો છે ક્રોસ સેક્શનલ એરિયા જે હતો એ જ આમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો જો તમને એરિયા વિઝ્યુઅલાઇઝ કરતા અને એરિયા ફાઇન્ડ કરતા આવડી ગયું છે તો આ ન્યુમેરિકલમાં કંઈ જ નથી એકદમ ઈઝી ન્યુમેરિકલ છે ખાલી તમારે શું ફાઇન્ડ કરવાનું છે એ તમારા માઇન્ડમાં રહેવું જોઈએ સિમ્પલ ઇક્વેશન થી આપણે કર્યું છે ને ઇક્વેશન તો યુઝ કરી છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ p બાય a હવે આના પછીનો એક ન્યુમેરિકલ છે એ હું શિયર સ્ટ્રેસ પર લઉં છું હવે આપણે લોકો સેકન્ડ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અહીં તમે લોકો જોઈ શકો છો સેકન્ડ ન્યુમેરિકલ જે છે એનું મેં લખેલું છે determine the force required to cut the 60 mm diameter blank from 5 mm thick plate ultimate shear stress for the plate material એ તમને આપેલું છે કેટલું આપેલું છે અહીંયા તમે લોકોને tu is equal to 350 newton by mm square હવે લોકો તમે અહીંયા જોઈ શકો છો કે તમે લોકોને પહેલા તો શું કીધું છે કે તમારે એક બ્લેન્ક છે એ તોડવાનું છે બ્લેન્ક અને પંચિંગમાં ડિફરન્સ શું છે એ બધા સમજીએ આપણે તમે લોકો એ મેન્યુફેક્ચરિંગમાં ભણેલું જ છે પણ ફોર ધ જસ્ટ રિપીટેશન કે તમને બ્લેન્ક કીધું છે કે પંચિંગ કીધું છે કઈ રીતે ફાઇન્ડ કરવાનું તો અહીંયા જોઈ શકો છો એક હું પંચિંગ મશીનનો પંચ છે એ ડ્રો કરું છું અહીંયા એક પ્લેટ રાખેલી છે આ પ્લેટને તમે લોકો ફ્રન્ટ વ્યૂથી જોઈ રહ્યા છો એટલે તમને ખાલી એક સ્ટ્રીપ દેખાય છે પણ એક્ચ્યુઅલી આ પ્લેટ કેવી છે આ પ્રકારે અંદર કંઈક છે એટલે કે બોર્ડની અંદર લાંબી પ્લેટ રાખવામાં આવેલી છે હવે અહીંયા તમે લોકો જોઈ શકો જ્યારે આ પંચ છે એ નીચે પડશે તો શું થશે આ પ્લેટમાંથી આટલો પાર્ટ જે છે પંચના કોન્ટેક્ટમાં આવેલો એ શું થઈ જશે બ્રેક થઈ જશે અને અહીંયા તમને શું આપશે હોલ આપે છે બ્લેન્ક જે છે એ હંમેશા શું હોય હોલ ના અને આ જે તમારી પ્લેટ છે એને તમે અહીંયાથી વ્યૂ કરશો જ્યારે અંદરની આખી સાઈડ છે ત્યારે એમાં તમને શું દેખાશે એ નાનકડો એવો હોલ દેખાશે તો પ્લેટની અંદર જે હોલ થયો છે એને શું કહેવામાં આવશે પંચ જ્યારે પ્લેટની બહાર નીકળેલું જે મટીરીયલ છે જે તમારું વેસ્ટ છે તમારું એક્ચ્યુઅલ કામ શું હતું કે તમારી પ્લેટ છે એની અંદર હોલ બનાવે છે તો આ જે તમે હોલ બનાવ્યા એને શું કહેવામાં પંચિંગ કહેવામાં પણ આ હોલ બનીને જે મટીરીયલ છે એ બહાર આવી ગયું એ બારે આવેલું જે મટીરીયલ છે એને શું કહેવામાં આવે છે અહીંયા બ્લેન્ક કહેવામાં આવે છે આ શું છે એક તરીકેનું વેસ્ટ મટીરીયલ છે તમારે કામનું શું હતું તમારે કામ હતું હોલ બનાવવું તો પહેલા બ્લેન્ક સમજાવું તમને હવે આ જે ગોળ આખી સ્ટ્રીપ આવે છે તમને એક હોલ ડાયામીટર થયેલો આવે છે એક રિંગ પ્રકારનો આવે છે એ એક્ચ્યુઅલી કેવું હોય છે આ રિંગ છે એની કંઈક શું હશે અહીંયા થિકનેસ હશે તમે જે સામેથી જુઓ છો તે હોલ તો દેખાય છે પણ એ કંઈક થિકનેસ વાળો હશે એટલે કે શિયર જ્યારે થયું આના પર પંચ આવ્યો એ પંચ અને પ્લેટ જે છે એની વચ્ચેનો કોન્ટેક્ટ એરિયા કયો હતો તો કે કોન્ટેક્ટ એરિયા છે એ આ તમારી જે પ્લેટ છે એટલે કે આટલું જે ડાયામીટર છે એ અને સાથે તમારી જે થિકનેસ છે આટલી એ શું થાય છે કોન્ટેક્ટમાં આવી છે તો શિયર એરિયાની વાત કરીએ મેઇન ફોકસ શું છે આપણો એરિયા ફાઇન્ડ કરો
કે જ્યારે આપણે સ્ટ્રેસ વાત કરીએ નોર્મલ સ્ટ્રેસ ત્યારે એનો એરિયા કઈ રીતે ફાઇન્ડ કરતો તો ત્યારે ક્રોસ સેક્શન એરિયા ફાઇન્ડ કરતો જ્યારે આપણે શીયર સ્ટ્રેસ આપેલો છે ટી યુ થી તમે સમજી ગયા હશો કે અહીંયા શું છે શીયર સ્ટ્રેસ આપેલો છે અલ્ટિમેટ આપેલો છે શું કે મેક્સિમમ તમારે એટલો સ્ટ્રેસ જોશે ટુ બ્રેક ધ હોલ અથવા તો મેક ધ હોલ ફ્રોમ ધ પ્લેટ કે તમારે જ્યારે હોલ બનાવવો છે પ્લેટની અંદર ત્યારે તમારે આટલું શીયર સ્ટ્રેસ છે એ રિક્વાયર્ડ છે અહીંયા શીયર સ્ટ્રેસ આપેલું છે ત્યાંથી તમને ખબર પડી જવી જોઈએ કે એરિયા તમારો જે છે એ કેવો હશે શીયર એરિયા હશે તો શીયર એરિયા કેટલું હશે કે પંચ અને તમારી જે પ્લેટ છે એ બંને કોન્ટેક્ટમાં આવ્યા એક કોન્ટેક્ટ વાળું જે સર્કલ છે એ તમારું શું થઈ ગયું શીયર એરિયા તો એક તો સર્કલ છે તો કેટલું થશે તમે અહીંથી ચાલતા ચાલતા જાવ તો કેટલું થશે પાઈ ડી અને કેટલી થિકનેસ ધરાવે છે તો કે એ શું છે ટી પાઈ ડી છે એ એક શું થશે મીટરમાં આવશે ટી છે મીટરમાં આવશે તો અહીંયા શું થઈ જશે આ બંનેથી મીટર સ્ક્વેર જે શું હોય છે તમારું એરિયા હોય છે તો પાઈ ડી જેટલો કોન્ટેક્ટ આવેલો છે અને આખા કોન્ટેક્ટ માટે પંચ તમારું જેવું છે જ્યારે આખી પ્લેટ જે છે તમારું રિંગ જે છે એ બહાર પડ્યું છે એટલે શું થઈ ગયું તમારું પાઈ ડી ઇન્ટુ ટી તમારો શીયર એરિયા થઈ ગયો તો અહીંયા આપણે લખી શકીએ આ કયો એરિયા છે તમારો તો કે શીયર એરિયા છે આટલું બધાને સમજાણું કે પહેલા તો બ્લેન્ક વસ્તુ શું છે એ ક્યારે હોય છે પંચિંગ મશીનમાં યુઝ થાય છે બ્લેન્ક કેને કહેવાય પંચ કેને કહેવાય પંચ નું બી તમને પૂછ્યું હોત તો બી આ જ વસ્તુ થાત શીયર એરિયા સેમ જ આવત કારણ કે એટલો પોર્શન જ જે છે એ પંચના કોન્ટેક્ટમાં આવે છે તો પંચના કોન્ટેક્ટમાં કેટલો છે સર્કલ પાઈ ડી અને કેટલી છે થિકનેસ થી થાય છે એ થિકનેસ તો પાઈ ડી ઇન્ટુ ટી પાઈ ડી જે છે એ મીટરમાં છે થિકનેસ છે એ મીટરમાં છે એ બંનેને મળીને શું થઈ જશે અહીંયા મીટર સ્ક્વેર થઈ જશે તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તમે લોકોને ક્વેશ્ચનમાં શું કરેલું છે પહેલો તમારો જે ગિવન ડેટા છે એ લખી લઈએ તો ગિવન ડેટા અહીંયા શું થઈ જશે અહીંયા પહેલો થિકનેસ આપેલી છે કેટલી આપેલી છે 5 mm ની થિકનેસ છે ડાયામીટર આપેલું છે ડાયામીટર કેટલો આપેલો છે તમને અહીંયા લોકોને 60 mm અને શીયર અલ્ટિમેટ આપેલું છે એટલે કે મેક્સિમમ શીયર સ્ટ્રેસ ટુ પંચ ધ પ્લેટ એ આપેલું છે કેટલું છે 350 ન્યૂટન બાય mm સ્ક્વેર હવે એ તમે જોઈ શકો છો બધી જ વસ્તુ mm સ્ક્વેર માં છે થિકનેસ mm સ્ક્વેર માં છે ડાયામીટર mm સ્ક્વેર માં છે અને જે શીયર સ્ટ્રેસ આપેલું છે એ બી ન્યૂટન બાય મીટર સ્ક્વેર માં નથી mm સ્ક્વેર માં છે તો એ કોઈ પણ વસ્તુને ચેન્જ કરવાની જરૂર નથી હવે તમારે લોકોને ફાઇન્ડ શું કરવાનું કીધું છે તમે એ જો determine the force કેટલો તમને ફોર્સ લાગશે એ પૂછ્યું છે force required to cut તો એ તમે લોકોને ખબર છે shear stress ની ઇક્વેશન શું છે સેમ વસ્તુ force by area પણ અહીંયા એરિયા જે છે કયું છે shear એરિયા છે તો t તમને જે છે એટલે કે tau જે છે એ તમને આપેલું છે કેટલું આપેલું છે અહીંયા 350 ફોર્સ તમારે ફાઇન્ડ કરવો છે તો એને એમને રાખી દી shear એરિયા હમણાં જ મેં તમને શીખવાડ્યું કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે તે શું હતું પાઈ d into t d અને t ની વેલ્યુ તમને ખબર છે તો પુટ કરો અહીંયા is equal to force divide by pi ડાયામીટર કેટલું છે 60 અને થિકનેસ તમારી જે છે કેટલી છે 5 તો અહીંયાથી તમે આખી ટર્મને અહીંયા લઈ જશો શું થઈ જશે અહીંયા 350 into pi into 60 into 5 is equal to force જ્યારે તમે આને સોલ્વ કરશો તો તમને શું મળશે ફોર્સ નો આન્સર મળશે હવે આ ફોર્સ નું યુનિટ છે શું હશે કિલોમીટર હશે ન્યૂટન હશે એ ક્વેશ્ચન હશે તો આપણે અહીંયા જોઈએ કે કઈ રીતે તમે યુનિટ નું બી કરી શકો છો તો પહેલા યુનિટ કઈ રીતે ફોર્સ નો હશે એ જોઈએ અહીંયા જો ટાઉ તમને જે છે એ કેટલામાં આપેલું છે ન્યૂટન બાય mm સ્ક્વેર માં આપેલું છે તો એ લખું છું અહીંયા ન્યૂટન બાય mm સ્ક્વેર ફોર્સ છે ફાઇન્ડ કરવો છે એ એમને રાખું છું પાઈ ડી પાઈ જે છે એ શું છે એ યુનિટલેસ છે એક ટર્મ છે બરાબર તો એનો કોઈ નહીં આવે ડી ડી કેટલું આપેલું છે તમને 60 mm એટલે કે યુનિટ કયો છે mm છે તો હું એનો mm લખું છું અહીંયા ઇન્ટુ થિકનેસ જે છે એ વિશે માપેલી છે mm માપેલી છે તો એ પણ mm લખું છું હવે આ mm છે શું થઈ જશે અહીંયા mm સ્ક્વેર થઈ જશે તો સામેની બાજુ બી mm સ્ક્વેર છે ડિનોમિનેટરમાં અને આ બાજુ પણ mm સ્ક્વેર છે એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ બંને બાજુ mm સ્ક્વેર છે તે શું થઈ જશે બંને એકબીજાને કટ કરી દેશે તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે તમારી ન્યૂટન આવી જશે ઓકે તો આની વેલ્યુ પણ તમે લોકો મને કોમેન્ટ સેક્શનમાં કહેશો કે ન્યૂટનની વેલ્યુ છે એ કેટલી આવેલી છે તો આ જે આપણો ન્યુમેરિકલ હતું એનું કન્ક્લુઝન કરી આ ન્યુમેરિકલમાં તમે લોકોને શું આપેલું છે શીયર સ્ટ્રેસ આપેલું છે
ડાયામીટર આપેલું છે અને ફોર્સ પૂછેલો છે. લાસ્ટ વાળો જે ન્યુમેરિકલ હતો એમાં શું હતું? ફોર્સ આપેલું હતું, સ્ટ્રેસ આપેલું હતું અને એરિયાની એક ટર્મ પૂછેલી હતી. એટલે ટૂંકમાં હું તમને એમ કહી શકું કે જ્યારે બી તમને નોર્મલ ક્વેશ્ચન આપેલો હોય તો એમાં તમારે ખાલી ત્રણ વસ્તુની અંદર જ ફરવાનું છે, પણ એ ત્રણ વસ્તુ તમારે માઇન્ડમાં ફરવી જોઈએ કે જ્યારે બી તમને લોકોને સિગ્મા આપેલું છે, જ્યારે બી તમને લોકોને સિગ્મા આપેલું છે અથવા તો ટાઉ આપેલું છે, તો એ સમયે એરિયા, પણ અહીંયા કયો એરિયા? શિયર, અને અહીંયા કયો એરિયા? ક્રોસ સેક્શન. બંનેમાં કોની જરૂર છે? ફોર્સની જરૂર છે. તો ફોર્સ જે ટર્મ છે એ શું થઈ ગઈ તમારી અહીંયા કોમન ટર્મ છે. તો આ ત્રણ વસ્તુ છે એ રિક્વાયર્ડ છે. કારણ તમને સ્ટ્રેસ આપેલો છે, ફોર્સ આપેલો છે, તો ક્રોસ સેક્શન પૂછેલો હશે. બસ તમને સ્ટ્રેસ આપેલો છે, ક્રોસ સેક્શન એરિયા આપેલો છે, તો ફોર્સ પૂછેલો હશે. શિયરમાં પણ જ્યારે તમને શિયર સ્ટ્રેસ આપેલો હશે, એરિયા આપેલો છે, તો ફોર્સ પૂછેલો હશે, અને શિયર એરિયા આપેલો છે, ફોર્સ આપેલો છે, તો સ્ટ્રેસ પૂછેલો હશે. એટલે કે તમારે ખાલી આ ટર્મ જે છે, થ્રી ટર્મ્સ એની અંદર જ ફરવાનું છે. આ આપણો શું થયો? ફર્સ્ટ ટાઈપના ન્યુમેરિકલની વસ્તુ થઈ, અને આ શું છે? સેકન્ડ ટાઈપના ન્યુમેરિકલની વસ્તુ થઈ. આ સૌથી ઈઝીએસ્ટ છે. આ ધ્યાન ક્યાં રાખવાનું છે? બેમાં એકમાં એરિયા છે એ કયો છે? ક્રોસ સેક્શન છે, અને બીજામાં જે એરિયા છે એ કયો છે? શિયર એરિયા છે. તો આજના લેક્ચરમાં આપણે બે સૌથી ઈઝીએસ્ટ ન્યુમેરિકલ કરેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા આના કરતા ડિફરન્ટ ટાઈપના ન્યુમેરિકલ